નમસ્કાર દર્શક મિત્રો, કે ન્યૂઝ સાથે હું છું હર્ષ પટેલ। નજર કરીએ હેડલાઇન્સ પર। સાત શાળાઓને બોમ્બથી ઉડાડી દેવાની મળી ધમકી। વિકાસની રાહ પૌરાણિક સૂર્ય મંદિર। સરકારી વકીલ અને બેલીફને સજા ફટકારી। युवराज सिंह समर्थन में आवेदन पत्र। વધુ સમાચારો પર નજર કરીએ। બેંગલુરુમાં 7 શાળાને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી હતી, જે બાદ પોલીસે શાળાઓમાંથી વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા છે। ન્યૂઝ એજન્સી યુએનઆઈના જણાવ્યા અનુસાર બેંગલુરુની 7 શાળાઓને મેલ દ્વારા બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપવામાં આવી હતી। આ પછી પોલીસે આ તમામ શાળામાંથી વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા છે। બેંગલુરુ શહેરના પોલીસ કમિશનર કમલપતે જણાવ્યું છે કે પોલીસની ટીમ આ શાળાઓમાં તપાસ કરી રહી છે। શાળાઓને મેલ દ્વારા ધમકી આપવામાં આવી છે। તેમાં લખવામાં આવ્યું છે કે તમારી શાળામાં ખૂબ જ શક્તિશાળી બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યો છે। આ મજાક નથી। તાત્કાલિક પોલીસને આ બાબતે જાણ કરો। પ્રાપ્ત માહિતી અનુસાર હાલ તમામ શાળાઓમાં પરીક્ષાઓ ચાલી રહી છે। આ દરમિયાન સવારે 1 વાગ્યે શાળાઓને એક ઈમેલ આવ્યો હતો કે શાળામાં બોમ્બ મૂકવામાં આવ્યો છે। આ પછી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। પોલીસે જણાવ્યું છે કે ઈમેલ મળતાની સાથે જ પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને તમામ શાળાઓમાં મોકલવામાં આવી હતી। તમામ શાળાઓ ખાલી કરાવ્યા બાદ તુરંત ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। જૂનાગઢના કેશોદ તાલુકાના અખોદર ગામે આશરે 1600 વર્ષ જૂનું પૌરાણિક અને ઐતિહાસિક સૂર્ય મંદિર આવેલ છે, જે સૂર્ય મંદિરમાં શીતળા માતાજી તથા નવગ્રહોની સ્થાપના પણ જોવા મળે છે। તેમજ મંદિરમાં અખંડ જ્યોત દીવો પ્રજ્વલિત રાખવામાં આવે છે, જ્યારે આ મંદિરના પૂજારી તરીકે હાલ પરેશગીરી બાપુ છે। દર વર્ષે શ્રાવણ મહિનાની સાતમ તથા ચૈત્ર મહિનાની સાતમની ધૂમધામથી ઉજવણી કરવામાં આવે છે, જેમાં કેશોદ તાલુકા તથા આજુબાજુના વિસ્તારોના લોકો બહોળી સંખ્યામાં દર્શન કરવા આવે છે। ત્યારે જો વાત કરીએ તો ગુજરાતના મોઢેરા સૂર્ય મંદિર બાદ બીજા નંબરનું સૂર્ય મંદિર અખોદર ગામનું છે। દર વર્ષે શ્રાવણ તથા ચૈત્ર સાતમની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે। કોરોનાની પરિસ્થિતિને કારણે સાતમની ઉજવણી 2 વર્ષથી બંધ રાખવામાં આવેલ હતી, પરંતુ હાલમાં ચૈત્રી નવરાત્રિમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। જ્યારે આજરોજ ગુજરાત મહિલા ઉપાધ્યક્ષ તથા વિરોધ પક્ષના નેતા મનીષભાઈ ચુડાસમા દ્વારા આ મંદિરનો વિકાસ કઈ રીતે થઈ શકે તે માટે તેની મુલાકાત લેવામાં આવી હતી। ત્યારે હાલ આ મંદિરનો કોઈ વિકાસ થવા પામ્યો નથી, તેમજ અત્યાર સુધીમાં કોઈ પણ રાજકીય આગેવાનો કે નેતાઓ દ્વારા પણ મુલાકાત લેવામાં આવી નથી। હાલ કેશોદ વિસ્તારમાં ધારાસભ્ય અને પશુપાલન મંત્રી તરીકે દેવાભાઈ માલમ છે। ત્યારે લોકોની માંગ છે કે આ મંદિરનો વિકાસ કરવામાં આવે તો ગુજરાત લેવલે નામ વધે તેમ છે। તેમજ પુરાતત્વ વિભાગ દ્વારા ગામના લોકોના જણાવ્યા અનુસાર 20 વર્ષ પહેલા નોંધ લેવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ કોઈ નોંધ ન લેવાતા આ પૌરાણિક સૂર્ય મંદિર ગુજરાતની ધરોહર હોય, જેથી પુરાતત્વ વિભાગ દ્વારા નોંધ લેવામાં આવે તેવી ગામ લોકો દ્વારા અને તેના આગેવાનો દ્વારા માંગ કરવામાં આવી હતી। ગુજરાત મહિલા ઉપપ્રમુખ આજે અમે કેશોદ તાલુકાના અખોદર ગામે ચૈત્રી સાતમના દિવસે જે મેળાનું આયોજન થાય છે એના નિમિત્તે અમે અહીંયા મુલાકાતે આવ્યા, ત્યારે અમને ખરેખર જોવામાં આવ્યું કે આ 1600 વર્ષ પુરાણું મંદિર છે અને એની આ સરકારમાં કોઈ નોંધ લેવામાં નથી આવી। અને અમારી માંગ એવી છે કે આની નોંધ લેવામાં આવે અને ગુજરાત લેવલ એક પર્યટક સ્થળ બને અને ધાર્મિક સ્થળ બને અને લોકો બધા જાજી સંખ્યામાં આવે અને આની નોંધ લે એવી અમે સરકાર પાસે માંગણી છે અને અમારી લાગણી પણ છે કે આની નોંધ લે, ટૂંક સમયમાં આના ઉપર કાર્યવાહી કરી અને બનવામાં ઘટતું કરવામાં આવે એવી મારા તરફથી માંગ છે। હું જ્યોતિબેન રાઠોડ। ત્યારે જો વાત કરીએ તો મોઢેરાની અંદર એક ભવ્ય સૂર્ય મંદિર આવેલું છે અને તેવું જ એક બીજા નંબરનું સૂર્ય મંદિર કહી શકાય તે કેશોદ તાલુકાના અખોદર ગામની અંદર આવેલું છે। ત્યારે આજે આપણે અખોદર ગામની અંદર પહોંચ્યા છે। ત્યારે આ મંદિરને જોતા તે વિકાસની રાહ જોતું હોય તેવું લાગી રહ્યું છે। જો સરકાર દ્વારા આ મંદિરની નોંધ લેવામાં આવે તો અહીંયા પર્યટન સ્થળ તરીકેનો વિકાસ બહોળી સંખ્યામાં થઈ શકે તેવું છે। ત્યારે ગામ લોકોની પણ અપીલ છે કે આ મંદિરનો વિકાસ થાય અને ફરી પુનરાવર્તન થાય તો પર્યટન સ્થળ તરીકે વિકાસ પામે તેવું દેખાઈ રહ્યું છે।
યોગી ગોવિંદ અડિયા સાથે પરેશ વાઢિયા, કે ન્યૂઝ જૂનાગઢ। રાજકોટના ગોંડલની અદાલતે લાંચના કેસમાં સરકારી વકીલ અને બેલીફને સજા ફટકારી। ધોરાજી કોર્ટમાં વર્ષ 2011માં ફરજ બજાવતા સરકારી વકીલ કાંતિભાઈ બાઘલા અને બેલીફ પીપી ચૌહાણને લાંચના કેસમાં તકસીરવાન ઠેરવી અદાલતે ફટકારી સજા। સરકારી વકીલે સિવિલ દાવાની તરફેણ કરવા ₹30,000ની લીધી હતી લાંચના કેસમાં બેલીફ જામકંડોળના ખાતે વર્ષ 2011માં રૂપિયા લેવા જતા ઝડપાયા હતા। ગોંડલ સેશન કોર્ટ તકસીરવાન ઠેરવીને 4 વર્ષની કેદની સજા ફટકારી હતી। સરકારી વકીલ અને બેલીફને કોર્ટે સજા ફટકારતા ન્યાયતંત્ર વિભાગમાં ચર્ચાર મચી જવા પામ્યો હતો। દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં રાજપૂત સમાજ દ્વારા મામલતદારને યુવરાજસિંહના સમર્થનમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। આપના નેતા યુવરાજસિંહ જાડેજા ઉપર ગાંધીનગર પોલીસ દ્વારા 307 અને 321 જેવી કલમો જે રીતે દાખલ કરવામાં આવી છે તે ખોટી છે અને તે મુદ્દે સમગ્ર ગુજરાતમાં સરકાર વિરુદ્ધ આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ભાણવડ તાલુકા રાજપૂત સમાજ દ્વારા આજરોજ ભાણવડ મામલતદાર ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। દર્શક મિત્રો, હાલ સમય છે વિરામનો। ये आलसी अशोक है ना? हाँ, अब ये चेन्नई एक्सप्रेस बन गया है। और ये छुट्टी मास्टर छोटू। अब ये सिक लीव नहीं लेता। मिस्टेक मनोहर, ये अभी भी मिस्टेक? ना, अब ये परफेक्ट मनोहर है। 3 साल में यहाँ का माहौल ही बदल गया पापा। चलो सबसे मिलते हैं। ही बुला लेते हैं, बाहर गर्मी होगी। चलो तो आओ। जब से एयर कूलिंग लगवाया है, मुनाफे में बहुत फर्क आया है। तरक्की, हाँ। तरक्की सिर्फ सोचने से नहीं, कुछ अलग करने से होगी। सिम्फनी लार्ज स्पेस वेंटी कूलिंग, बियॉन्ड कूलिंग। વિરામ બાદ સ્વાગત છે। વધુ સમાચારો પર નજર કરીએ તો સુરતના કતારગામ વિસ્તારમાં ₹1ની બીડી માટે 2 સગીરોએ એક યુવકની હત્યા કરી। પોલીસે આરોપી સગીરોની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરતમાં સતત ગુનાખોરી વધી રહી છે, ત્યારે તેમાં પણ આવી ઘટનાઓ સતત સામે આવી રહી છે। સુરતના કતારગામ વિસ્તારમાં માત્ર ₹1ની બીડી માટે 2 સગીર વયના બાળકો દ્વારા એક યુવાનની હત્યા કરવામાં આવી હતી। જો કે યુવાનની લાશ મળતાની સાથે જ સ્થાનિક લોકોએ પોલીસને જાણકારી આપતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી અને 2 સગીરોની ધરપકડ કરી હતી। સુરતમાં સતત ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો છે, તેમાં પણ ચોરી, લૂંટ અને હત્યા જેવી ઘટનાઓ સતત સામે આવી રહી છે। ત્યારે ગતરોજ વધુ એક હત્યાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો। સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી લલિતા ચોકડી નજીક ફૂટપાથ પર એક યુવાનને લાશ મળી આવ્યાની जानकारी સ્થાનિક લોકોએ પોલીસને આપી હતી। ઘટનાની जानकारी મળતા જ કતારગામ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને યુવકને માર મારનાર યુવક કોણ છે તેની ઓળખ કરી તેની મોત કઈ રીતના થયું છે તે દિશામાં તપાસ શરૂ કરી હતી। ત્યારે પોલીસને પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે મરનાર યુવા ફૂટપાથ પર બેઠો હતો ત્યારે ત્યાં જ રહેલા 2 સગીર વયના કિશોરો આવ્યા હતા અને મરનાર યુવક પાસે ₹1 આપી બીડીની માંગણી કરી હતી।
જેને લઈને આ યુવકે બીડી આપવાની ના પાડતા સગીરો અને યુવક સાથે ઝઘડો થયો હતો. જોતજોતામાં ઝઘડો ઉગ્ર સ્વરૂપ લેતા આ બંને સગીરોએ પોતાની પાસે રહેલ ચપ્પુ આ યુવકની છાતીના ભાગે મારી તેની ઘાતકી હત્યા કરી હોવાની વિગતો પોલીસને મળી હતી. જોકે પોલીસે આ મામલે હત્યાનો ગુનો દાખલ કરી બંને સગીરોની અટકાયત કરી તેમની પૂછપરછ શરૂ કરી છે. 1 રૂપિયાની બીડી બાબતે થયેલી તકરારમાં હત્યાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર સાથે ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો છે. આ મામલે કતારગામ પોલીસે આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ શરૂ કરી છે. ગઈ તારીખ લલિતા ચોકડી પાસે આવેલ સોમેશ્વર પાર્ક કોમ્પ્લેક્સ છે, જેમાં શ્યામ હાર્ડવેરની દુકાન છે. એના ઓટલા ઉપર એક ભિખારી જેવો ઇસમ મરણ ગયેલ હાલતમાં હતો, જે બાબતે એડી દાખલ કરેલા હતા. અને પ્રથમ જોતાં એનો પીએમ કરાવ્યું. પીએમ કરાયા પછી એનું મોતનું કારણ કોઈ ઈજાથી થયેલું છે એવું જણાઈ આવ્યું હતું, જેથી અમે 302નો ગુનો દાખલ કર્યો. અને ત્યાં નજીકમાં જેટલા સીસીટીવી ફૂટેજ મળ્યા એ તપાસ કરતાં એમાં 2 ઇસમો જણાઈ આવેલા હતા. એ 2 ઇસમોને મોડે રાત સુધી એ લોકોને અરેસ્ટ કરવામાં આવેલું હતું. અને એ લોકોને પૂછપરછ કરતાં પ્રાથમિક એ લોકો જુનાઇલ આરોપીઓ છે. અને એ બંને આરોપીઓ ક્યાંય બેસણામાંથી પરત આવતા હતા ત્યારે એ લોકોને બીડી પીવાની તલબ લાગી, જેથી આ જે શ્યામ હાર્ડવેર દુકાન છે એના ઓટલા પર આ ભિખારી જેવો માણસ ઊંઘેલો હતો, એને ઉઠાડીને એની પાસે બીડી માંગી લીધી, જેથી બંને વચ્ચે રકઝક થઈ લીધી. ત્યારે આરોપીઓ એની પાસેથી રહેલું ચપ્પુ વડે એને મારીને ઘા નિપજાવેલો, જેથી એનું મરણ નીકળ્યું છે. અને આ બાબતે હાલ તપાસ ચાલુ છે. ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહેલું શ્રીલંકા હવે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ એટલે કે IMF પાસેથી લોન લેશે. આ સાથે શ્રીલંકાને એશિયન ડેવલપમેન્ટ બેંક ADB અને વર્લ્ડ બેંક પાસેથી પણ લોન લેવાની તૈયારી કરી લીધી છે. આ અંગે IMF સાથે વાતચીત કરવા માટે નાણાકીય નિષ્ણાતોની 3 સભ્યોની સલાહકાર સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિમાં શ્રીલંકાના સેન્ટ્રલ બેંકના પૂર્વ ગવર્નર ઇન્દ્રજીત કુમારસ્વામીનો સમાવેશ કરવામાં આવ્યો છે. સમિતિને દેવાની કટોકટીને પહોંચી વળવા પગલાં સૂચવવા માટે પણ કહેવામાં આવ્યું છે. આ દરમિયાન એશિયન ડેવલપમેન્ટ બેંક 2022માં શ્રીલંકાના આર્થિક વિકાસમાં 2.5%નો સામાન્ય સુધારો રહેવાનો અંદાજ મૂક્યો છે. રાજપક્ષે સરકાર વિરુદ્ધ દેશભરમાં થઈ રહેલ વિરોધ વચ્ચે પૂર્વ મંત્રી અને સાંસદ ચંપિકા રાણવાળાએ ગુરુવારે કહ્યું હતું કે રાજપક્ષે પરિવારે દેશને ઘણો લૂંટ્યો છે. 2004થી 2014 સુધી તેમના કાર્યકાળ દરમિયાન તેમણે 19 અબજ US$ની ઉપાચત કરી હતી. સરકારે આંતરરાષ્ટ્રીય નાણાકીય બજારોમાંથી મોટી રકમ લીધી હતી અને સમયસર ચૂકવી ન હતી. હવે આખો દેશ એનો માર સહન કરી રહ્યો છે. શ્રીલંકામાં આ પ્રકારનું સંકટ પ્રથમ વખત આવ્યું છે. આઝાદી કા અમૃત મહોત્સવ અને ભાજપ સ્થાપના દિન ઉજવણી અંતર્ગત યુવા મોરચાની બાઇક રેલી ભરૂચમાં આવતા સ્વાગત કરાયું હતું. વાગરાથી આવેલ યાત્રા શ્રવણ ચોકડીથી શહેરમાં ફરી બેલાવ સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરાયું હતું. આવતીકાલે શનિવારે અંકલેશ્વર તરફ તે પ્રસ્થાન કરશે. આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતા ભાજપ સરકાર દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ તેમજ ભાજપ સ્થાપના દિનની ઉજવણી અંતર્ગત ભાજપ યુવા મોરચા દ્વારા 4 દિવસ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે યાત્રા બીજા દિવસે વાગરાથી ભરૂચના શ્રવણ ચોકડીથી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરતા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જંબુસર વિધાનસભા મત વિસ્તારની બાઇક રેલીનો તાલુકા અણખી ગામેથી માજી મંત્રી છત્રસિંહ મોરીની ઉપસ્થિતિમાં લીલી ઝંડી બતાવી ભારત માતા કી જયના જયઘોષ ખાતે પ્રારંભ કરાયો હતો. જે યાત્રા ભરૂચ તાલુકાના વાગરામાં રાત્રિ રોકાણ કર્યા બાદ વહેલી સવારે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ પ્રસ્થાન કરાવતા યાત્રા બાયપાસ ચોકડીથી ભરૂચની શ્રવણ ચોકડીથી પ્રવેશી શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ યાત્રા બેલાવ સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચતા યાત્રિકોનું જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ યદોરિયા, જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, જિલ્લા મંત્રી નિશાંત મોદી, યુવા મોરચાના શહેર પ્રમુખ મિહિર સોલંકી સહિતના હોદ્દેદારોએ સ્વાગત કર્યું હતું. આ યાત્રા ભરૂચમાં રાત્રિ રોકાણ કરી આવતીકાલે વહેલી સવારે ભરૂચના નર્મદા મૈયા બ્રિજથી અંકલેશ્વર પ્રસ્થાન થનાર છે અને અંકલેશ્વર થઈ વિવિધ તાલુકાઓમાં યાત્રા ભ્રમણ કરશે અને લોકોમાં ઉત્સાહ અને જનજાગૃતિ લાવવાના પ્રયાસો હાથ ધરશે. નમસ્કાર મિત્રો,
ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિન નિમિત્તે તેમજ આઝાદી મળ્યાને જે 75 વર્ષ પૂર્ણ થયા છે તેનો સમગ્ર દેશમાં જ્યારે અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે આ બંને સંજોગો ભેગા કરીને ભારતીય જનતા યુવા મોરચા ગુજરાત પ્રદેશ દ્વારા એક શહીદોના તેમજ સ્વાતંત્ર્ય સેનાનીઓના માન સન્માન માટે એક યાત્રાનું આયોજન ગત 6 તારીખના રોજ કરવામાં આવ્યું છે, જેના અંતર્ગત અમારા પ્રદેશના યશસ્વી પ્રદેશ અધ્યક્ષ ડૉક્ટર પ્રશાંતભાઈ કોરાટ સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓમાં ફરીને 80 વિધાનસભાઓનો સતત 20 દિવસ પ્રવાસ કરવા જઈ રહ્યા છે. તેમજ દરેક જિલ્લામાં પણ આ જ પ્રમાણેની યાત્રા નીકળી રહી છે. એમાં ભરૂચ જિલ્લામાં પણ ગત 6 તારીખથી આ યાત્રા શરૂ થઈ છે. ગઈકાલે જંબુસર તાલુકાના અણખી મુકામેથી આ યાત્રાનો પ્રારંભ થયો હતો. ત્યારબાદ જંબુસર નગર, આમોદ નગર અને આમોદ તાલુકામાં યાત્રા ગઈકાલે પૂર્ણ થઈ હતી. એ જ યાત્રા આજે વાગરા વિધાનસભાના વાગરા ગામેથી શરૂ થઈ છે. વાગરા તાલુકાના વિવિધ ગામો તેમજ ભરૂચ તાલુકાના વિવિધ ગામો ફરીને આજે આ યાત્રા ભરૂચ નગરમાં પ્રવેશી છે. ભરૂચ નગર ફર્યા બાદ આજે આ યાત્રાનું નર્મદા મૈયા બ્રિજ ઉપર આજના દિવસની પૂર્ણાહુતિ થઈ છે. સુરતના વરાછા વિસ્તારની ઘટના સામે આવી. સ્વાતિ સોસાયટીમાં સીઓપીની જગ્યાને લઈને માથાકૂટ થઈ. આમને સામને આવી જતા થઈ મારામારી. જાહેરમાં મેથી પાક ચખાડતો વિડીયો સામે આવ્યો છે. સોસાયટીના લોકો અને જે મંદિર બનાવાયું તે લોકો સામે માથાકૂટ થઈ છે. પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અમારા પ્રમુખ દિનેશ કુમાર વેકરિયા છે. આ જગ્યા છે સ્વાતિ સોસાયટીની. જગ્યા અમારી સ્વાતિ સોસાયટીની છે, પણ સ્વામિનારાયણ સંપ્રદાયની મહિલાઓ એવું કહે છે કે આ વાડી અમારી છે, એ લોકો કબજો કરી લીધો છે અને અમારું એવું કહેવાનું છે કે અમને અમારી જગ્યા સોંપી દો. એ બાબતે અમારા બધા જેન્ટ્સ સવારે ભેગા થયેલા, એમાં બધી જ મહિલાઓ સ્વામી સંપ્રદાયની મહિલાઓ એકઠી થઈને બધા જેન્ટ્સ ઉપર એમને ખૂબ ખરાબ રીતે હુમલો કરેલો. બધાને ખૂબ મારેલા, પથ્થરોથી મારેલા, સાવણા અને ધોકેથી મારેલા અને બહુ બધા જેન્ટ્સના શર્ટ ફાડી નાખેલા અને 10 થી 12 વર્ષના છોકરાઓને બી એ લોકોએ છોડ્યા નથી, એમને બી ખૂબ મારેલા. અત્યારે 3 થી 4 છોકરાઓ હોસ્પિટલમાં એડમિટ કરેલા છે અને એક અમારી જ મહિલા સભ્યને વાળથી ખેંચીને એને ઢસડેલા છે. તો અમે આવું બધું કરવા માંગતા જ નથી. અમે ખૂબ શાંતિથી જ નિર્ણય આપે એ જ અમે ઈચ્છીએ છીએ. માંગ બસ એટલી જ છે કે અમારી જે જગ્યા છે અમને સોંપી દો. અમારે કંઈ પણ કોઈને કંઈ કહેવાનું નથી. અમે સ્વામિનારાયણ સંપ્રદાયના વિરુદ્ધમાં પણ નથી. બધા પાછળ આવી જાઓ. આપણે બાપુ આ બાજુ જગ્યા રાખો મિત્ર. ચલો બે બાજુ થોડા પાછળ. બસ હવે બસ હલાવો નહીં. તો હું એકલો જ આવું છું. આવરી શોલ્ડર નહીં પકડવાનું. પેલા કેમેરાની અંદર તો તારા જોવાનું. પાછળ જો હવે પેલો જગ્યા બનાવી પછી પાછળ કેમેરો થોડો પાછળ જતા આપણે પેલી બાજુ જતા રહો. આવશે
હવે પતી ગયું. એક મિનિટ. જી જી. ચલો.
ये आलसी अशोक है